થી દૂર રહેવાનું, સોશિયલ મીડિયાથી જેટલું દૂર બની શકે એટલું રહ્યો. હવે સુરત બની ગયું છે શિક્ષણનું હબ. પીપી સવાણી સ્કૂલમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. શાળાના એક તેજસ્વી વિદ્યાર્થીએ સમગ્ર ભારતમાં છઠ્ઠો રેન્ક અને ગુજરાતમાં પ્રથમ રેન્ક લાવીને શાળા અને રાજ્યનું નામ રોશન કર્યું છે. बिना मोबाइल बिना ट्यूशन एक ही जगह ये बच्चा पढ़ा और ऑल इंडिया 6 और ऑल गुजरात फर्स्ट. इसमें आप देख सकते हैं आज अहमदाबाद में भी जो प्लेन क्रैश हुआ, हमने सफेद साफा बांध के सभी को श्रद्धांजलि दी है. कोई सेलिब्रेशन नहीं, पर गुजरात के लिए एक ऐसा उदाहरण कि बिना मोबाइल फोन सोशल मीडिया से दूर होके और बिना स्ट्रेस के बच्चे बिना ट्यूशन जाके भी क्या सफलता ले सकते हैं. ये आपने देखा है, जेनिल ने आजादी के बाद के सारे कीर्तिमान तोड़ दिए और अभी इतने टफ पेपर में भारत में 6ठे नंबर पे और गुजरात में फर्स्ट नंबर पे. संस्कार 100% थे, इसलिए सफलता 100% आई. હું બહુ જ એક્સાઇટેડ છું, હેપી પણ છું અને પ્રાઉડ ફીલ કરું છું. મારા પેરેન્ટ્સ પણ પ્રાઉડ ફીલ કરે છે. રિઝલ્ટનું ક્રેડિટ છે એ હું પીપી સવાણી CFE ઇન્સ્ટિટ્યૂટને દેવા માંગીશ. એના ટીચર્સે મારા ઉપર જે મહેનત કરી છે એનું જ આ પરિણામ છે. મારે એક એડવાઇસ રહેશે, જે પણ અત્યારે 11th-12thમાં સ્ટુડન્ટ્સ પડે છે એને હું એક જ એડવાઇસ દઈશ કે કન્સિસ્ટન્ટલી તમે મહેનત કરતા રહ્યો છો. જે પણ ક્લાસમાં કરાવે એને કન્સિસ્ટન્ટલી રોજનું રોજ રિવિઝન અને ડેલી ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતી રહેવાની અને ફોનથી દૂર રહેવાનું, સોશિયલ મીડિયાથી જેટલું દૂર બની શકે એટલું રહ્યો અને સેલ્ફ સ્ટડીમાં તમે તમારો ટાઈમ ઇન્વેસ્ટ કરો.